અમદાવાદમાં 7મી ઓક્ટોબરથી કબડ્ડી વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે ત્યારે એક સાથે બે ગૌરવ અમદાવાદને મળી રહ્યા છે, જેમાં સૌપ્રથમવાર કબડ્ડી વર્લ્ડ કપ અમદાવાદમાં અને વર્લ્ડ કપ સૌપ્રથમવાર અમદાવાદનું જ ખેલાડી કિરણ પરમાર રમી રહ્યો છે। કબડ્ડીની નેશનલ ટીમમાં એકમાત્ર ગુજરાતી ખેલાડી અમદાવાદનો કિરણ પરમાર છે। ખૂબ જ સંઘર્ષ કરીને કિરણ પરમાર નેશનલ સ્તરે પહોંચ્યો છે। લોકો કિરણ પરમારને કબડ્ડીનો ધોની કહે છે, કારણ કે જે રીતે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પહેલા રેલવેમાં હતો, તેમ કિરણ પરમાર પણ રેલવેમાં નોકરી કરે છે। કિરણના પિતા લક્ષ્મણભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેઇન હોલ ખાતામાં સફાઈ કામદાર તરીકે અને મોટા ભાઈ પણ કોર્પોરેશનમાં સફાઈ કામદાર છે। સૌથી મહત્વની વાત એ છે કે કિરણના પરિવારના 3 સભ્યો કબડ્ડીમાં નેશનલ ચેમ્પિયન છે, જેમાં 3 પૈકી એક તેની પત્ની પણ છે। કબડ્ડીના કિરણની જો વાત કરવામાં આવે તો કિરણ છેલ્લા 15 વર્ષથી કબડ્ડી રમી રહ્યો છે। 31 વર્ષનો કિરણ અમદાવાદમાં જન્મ્યો છે અને કબડ્ડી ક્ષેત્રે સારું પ્રદર્શન કરી રહ્યો છે। કબડ્ડીનો કિરણ છેલ્લા 65 વર્ષથી મ્યુનિસિપાલિટીના ક્વાર્ટરમાં રહે છે। મ્યુનિસિપાલિટીના ક્વાર્ટરમાં રહેતો આ કિરણ કબડ્ડીની 19 નેશનલ અને 1 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે। હવે પ્રથમ વખત ભારત તરફથી વર્લ્ડ કપ રમી રહ્યો છે। સૌપ્રથમવાર કિરણ ઘર આંગણે જ વર્લ્ડ કપ રમી રહ્યો છે। હાલ કિરણ રેલવે મેલ સર્વિસમાં કામ કરી રહ્યો છે। કિરણ પરમાર આપણી સાથે છે, આવો તેમની પાસેથી વિગત જાણીએ। નોકરી, ઘર અને કબડ્ડીની પ્રેક્ટિસ એ ત્રણેય વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવો છો? એકચ્યુઅલી નોકરી મારી બહુ હાર્ડ વર્ક છે, લોડિંગની નોકરી છે, મલ્ટી ટ્રાન્સપોર્ટમાં છું હું, એટલે લોડિંગની નોકરી મારે કરવી પડે, પણ તો છતાં સવારે 2 કલાક રિલેક્સેશન મળે છે, એ દરમિયાન હું સવારે 2 કલાક પ્રેક્ટિસ કરું છું। એ પછી ઘરે આવ્યા પછી થોડો આરામ કરીને સાંજે ક્લબમાં 3 કલાક પ્રેક્ટિસ કરું છું। રોજની પ્રેક્ટિસનો અનુભવ આજે ઇન્ડિયા ટીમમાં સિલેક્શન થયો, એના માટે બહુ સારો અનુભવ થયો છે કે મેં ઘણી મહેનત કરી અને આ લેવલે આવ્યો। તમારા ઘરમાંથી તમારા પપ્પા, તમારા વાઈફ અને તમારો સન હવે જે નાનકડો એવો છે એ પણ રમે છે, તો એવું કહી શકાય કે કબડ્ડી તમારા લોહીમાં છે? હા, પપ્પા રમતા હતા એટલે વારસાગત હું રમ્યો, પછી મારો સન રમશે, એ કોઈ ભવિષ્ય તો કહી ના શકે, પણ અત્યારે દેખીને તું છે તો કે ભાઈ કબડ્ડી પ્લેયર છે તો શાયદ બની શકે। ગ્રાઉન્ડની માટી અને પરસેવાનું ટીપું મળે ત્યારે કિરણ પરમાર જેવા વ્યક્તિત્વનું સર્જન થતું હોય છે। કેમેરામેન યજ્ઞમોહન સાથે મહાદેવ દવે, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।